શું મિત્રો ભયંકરમાં ભયંકર ખરજવું થઈ ગયું છે? તમને ખંજવાળ આવે છે? સ્કિન વ્હાઇટ થઈ ગઈ છે? મિત્રો ગમે તેટલું ભયંકર ખરજવું હોય, આજે હું બેસ્ટ ઉપાય કહીશ. જો કરશો તો 99% તમને જબરજસ્ત પરિણામ મળશે. ઘરે બેઠા જ કરવાનું છે, બહાર જવાની જરૂર નથી. આજે જે ઉપાય કહું છું તે વર્ષો જૂનો અને અનુભવ સિદ્ધ છે. ઘણા લોકો ભૂલી ગયા છે, પણ આ ઉપાયથી ખરજવું 99% મટી શકે છે. મિત્રો ચામડીના રોગોનો 99% ઇલાજ છે. રીંગણાથી નાનું રીંગણું લો, તેને ભઠ્ઠા પર અથવા ગેસ પર સારી રીતે શેકો. પછી તેની સાલ કાઢો અને અંદરનો ભાગ લો. તેમાં 1 ચમચી ખાંડ ઉમેરો અને બંને સારી રીતે મિક્સ કરો. હવે જ્યાં ખરજવું છે ત્યાં જગ્યાએ ગૌમૂત્રથી સાફ કરો. ત્યારબાદ આ મિશ્રણ લગાવો. પાતળો પાટો બાંધી 3 થી 4 કલાક એ જ રહેવાય દો. આ ઉપાય દરરોજ એકવાર કરો. સવારે કે રાતે પાટો ખોલ્યા પછી ફરીથી ગૌમૂત્રથી સાફ કરો. સાબુ કે શેમ્પૂનો ઉપયોગ કરવાનો નથી. બીજું, કડવા લીમડાના પાન લો, તેમાં થોડી ખાંડ અને 2 મરી નાખો અને ચટણી બનાવો. આ ચટણી રોજ સવારે બ્રશ કરતાં પહેલાં ખાવાની છે. માત્ર 6 થી 7 દિવસ કરો, તમને 99% પરિણામ મળશે. મિત્રો આ ઉપાય દાદા પરદાદા કરતા હતા, આપણે આજ ભૂલી ગયા છીએ. સોનાથી મોંઘો એવો ઉપાય છે. સાથે આદુનું સેવન વધુમાં વધુ કરો. આ ઘરેલું ઉપાય છે, કોઈ આડઅસર નથી, સરળ છે અને અસરકારક છે. મિત્રો જે ઉપાય આજે આપ્યો તે અનુભવ પર આધારિત છે. દરેક માણસો પર અસર અલગ અલગ હોઈ શકે. કોઈ પણ ઉપાય અજમાવતા પહેલાં નિષ્ણાતની સલાહ અવશ્ય લો. મિત્રો જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરો, કોમેન્ટમાં જય માં લક્ષ્મી. યુટ્યુબ ઉપર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં અને ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો ફોલો કરી દેજો. આવા દેશી ઘરેલું ઉપાય માટે જોડાયેલા રહો. ફરીથી મળશું નવા વિડીયો સાથે. હર હર મહાદેવ. રાધે રાધે.